ઓલિમ્પિકને લઈ મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। મર્યાદા કરતા વધુ વજન હતો, જેને લઈ તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। વિનેશ ફોગાટ ફાઇનલમાં હવે નહીં રમી શકે। વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે। મર્યાદા કરતા વિનેશ ફોગાટનો વધુ વજન હતો। માહિતી સામે આવી રહી છે। વિનેશ ફોગાટ હવે ફાઇનલમાં નહીં રમી શકે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પેરિસ ઓલિમ્પિકને લઈને ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। મર્યાદા કરતા તેનો વજન વધુ હતો, માટે તેને અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે। તો વિનેશ ફોગાટ હવે ફાઇનલમાં નહીં રમી શકે, કેમ કે વજન વધુ હોવાના કારણે તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। મર્યાદા કરતા વિનેશ ફોગાટનો વજન વધુ હતો, માટે હવે વિનેશ ફોગાટ ફાઇનલમાં નહીં રમી શકે। વિનેશ ફોગાટ ફાઇનલ માટે ક્વોલિફાઈડ થઈ હતી, પરંતુ માહિતી મળી રહી છે તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। મર્યાદા કરતા વધુ વજન હતો વિનેશ ફોગાટનો, તેવી વિગતો મળી રહી છે। માટે હવે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક ખાતે ફાઇનલમાં નહીં રમી શકે। વિનેશ ફોગાટ માટે એક ઝટકારૂપી આ સમાચાર છે, કેમ કે વિનેશ ફોગાટ હવે ફાઇનલ નહીં રમી શકે। વિનેશ ફોગાટ માટે આ દુઃખદ સમાચાર ગણી શકાય, ઉપરાંત ભારત માટે પણ, કેમ કે વિનેશ ફોગાટ જેઓ ભારતીય ખેલાડી છે તેઓ હવે ફાઇનલમાં નહીં રમી શકે। પેરિસ ઓલિમ્પિકને લઈ આ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે। પેરિસ ઓલિમ્પિક માટે ભારતને એક મોટો ફટકો પડી ગયો છે। ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થઈ ચૂકી છે। મર્યાદા કરતા વિનેશ ફોગાટનો વધુ વજન હતો, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે વિનેશ ફોગાટ ફાઇનલમાં નહીં રમી શકે। વિનેશ ફોગાટ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી। ફાઇનલ તેઓ રમવાના હતા, પરંતુ હવે તેઓ ફાઇનલ નહીં રમી શકે। પેરિસ ઓલિમ્પિકને લઈ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિનેશ ફોગાટ તથા તમામ ભારતીયો માટે એક મોટો ફટકો સામે આવ્યો છે। વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। વિનેશ ફોગાટનો વજન મર્યાદા કરતા વધુ હતો, માટે તેને હવે ફાઇનલમાં રમવામાં નહીં દેવામાં આવે। ભારતની કુસ્તીબાજ છે વિનેશ ફોગાટ, જેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। મર્યાદા કરતા વિનેશ ફોગાટનો વજન વધુ હતો। તમામ ભારતીયોની આશા ઉપર પાણી ફરી ગયું છે, કેમ કે વિનેશ ફોગાટ હવે ફાઇનલમાં નહીં રમી શકે। મર્યાદા કરતા વિનેશ ફોગાટનો વજન વધુ હતો, માટે તેઓ હવે ફાઇનલમાં નહીં રમી શકે। પેરિસ ઓલિમ્પિકને લઈ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે। ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે અને મર્યાદા કરતા વધુ વજન હતો, માટે તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે। વિનેશ ફોગાટ ફાઇનલમાં નહીં રમી શકે, આ માહિતી સામે આવી રહી છે। વિનેશ ફોગાટનું વજન મર્યાદા કરતા વધુ હતો, માટે તેઓને હવે ફાઇનલમાં રમવા દેવામાં નહીં આવે। ભારતીયો માટે તથા વિનેશ ફોગાટ માટે આ એક મોટો ઝટકો છે। પેરિસ ઓલિમ્પિકને લઈને આ મહત્વની માહિતી મળી રહી છે। ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે।